વડ સાવિત્રી વ્રતની સુરતમાં ઉજવણી જોવા મળી હતી। પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ સમૃદ્ધિની કામના માટે મહિલાઓ વ્રત કરે છે, તો યમરાજે સાવિત્રીના પતિને નવજીવન આપ્યું હતું, જેથી વટ સાવિત્રી વ્રત ઉજવાય છે। હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવ્યું છે। આવું કરવા પાછળ લગ્ન જીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે। વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા જાગીને ઘરની સફાઈ કરીને સ્નાન કરે છે, તે પછી પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે, પછી વડના ઝાડની નીચે ભગવાન શિવ પાર્વતી અને ગણેશજીની પૂજા કરે છે, તે પછી તે ઝાડને પાણી પીવડાવે છે, પછી ઝાડ ઉપર નાડા છડી બાંધે છે। શ્રદ્ધા પ્રમાણે કેટલીક મહિલાઓ 11 અથવા 21 વાર ઝાડની પરિક્રમા સાથે સૂતરનો દોરો લપેટે છે। મહિલાઓ 108 પરિક્રમા પણ કરે છે। આજનો દિવસનું શું મહત્વ છે અને કઈ પ્રકારે પૂજા અર્ચના થઈ રહી છે? આજના દિવસનું મહત્વ પતિની લાંબી આયુષ્ય, સંપત્તિ અને સંતાનોની સુખ શાંતિ માટે થાય છે। આજના વ્રતનું કેટલા વર્ષથી વ્રત કરો છો? 10 વર્ષથી કરું છું। 10 વર્ષથી વ્રત કરો છો, કઈ રીતે આખું આ વ્રત ઉજવવામાં આવે છે? આખું વ્રત ઉજવવામાં આવે છે। સવારથી ઘરની સ્ત્રીઓ હોય એ ઉપવાસ કરતી હોય છે, પછી એની શ્રદ્ધા પ્રમાણે કોઈ ફળ ફ્રૂટ ખાઈને એનું ઉપવાસનું પાલન કરે છે આખો દિવસ, પછી કશું ખાતા નથી। અત્યારે કઈ જગ્યાએ તમે પૂજા કરવા આવ્યા છો? તપ્તેશ્વર મહાદેવના મંદિરે, પાલનપુર પાટિયા પાસે। એકદમ શ્રદ્ધાપૂર્વક નો માહોલ છે ને આ મહારાજ છે જે હું 10 વર્ષથી આવું છું, એ કેટલા વર્ષથી કરાવે છે એ પહેલાથી। મારું નામ ભાગ્યેશ પ્રકાશ ચંદ્ર જોશી છે। હું તપ્તેશ્વર મહાદેવ મંદિરની અંદર પૂજા કરું છું। આજ રોજ જ્યેષ્ઠ માસની પૂર્ણિમાનો દિવસ છે, જેને આપણે નારિયેળી પૂનમ પણ કહી શકીએ છીએ અને વટ સાવિત્રી પૂનમ પણ કહી શકીએ છીએ। આજના દિવસે આ બધા મહિલાઓ વહેલી સવારમાં ઉઠીને પોતાના પતિની લાંબી આયુષ્યની કામના નિમિત્તે પોતાના પરિવારની અંદર સુખ સમૃદ્ધિ રહે, સુખી રહે, એ નિમિત્તે અહીં આગળ આ મંદિરની અંદર આવે છે। ભગવાનની બ્રહ્માજી અને સાવિત્રીજીના પૂજાનું મહત્વ છે, જે આજના દિવસે વટની અંદર એમનો વાસ હોય છે, એટલે એ નિમિત્તે એમની પૂજા કરે છે। પોતાના પતિની સાથે પોતાના પરિવારની સુખ સમૃદ્ધિની કામના કરતા હોય છે અને સવારથી ઘણી મોટી સંખ્યામાં બહેનો આવતા હોય છે। અને આજના દિવસે પણ કેવું છે કે અહીંયાનો માહોલ એકદમ ભક્તિમય છે, એકદમ આનંદમય રહેતો હોય છે।